જય મુરલીધર બધાને સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તમારા બધાનું કેમ છે? મજામાં ને? બધાને મસ્ત મજાનું હવાર આપણે થઈ ગયું છે. હવાર જો કે કયું થઈ ગયું છે, પણ આપણે આજ છે ને લેટ થઈ ગયું છે. આમાં બધે મેં પાણી સાઈટું, હંજવારી કાઢી, માલનું બધું કામ કર્યું, સાહ કરી, આ બધાનું કામ કમ્પ્લીટ થઈ ગયું ને. તો ડુસાઈ ખવાઈ ગયા, પછી એટલો વધે તો એ બધા ખાતા જ નથી, એટલો દી રહેવા જ દે. પાછા આ બધા તપી જાય એટલે પછી હાઈજી બધા ખાહે પાછા વરી. આપણે પાછા અહીં પોદરા કરી લીધા હતી, ઢેડવા જો હે અને બેયને આસર મટી ગયા હે. કોઈ વાંધો નથી ને. જોઈ લ્યો આ દાગીનો મારવાનું કે મૂકવા ન જવાય. આ ગમાણમાં જ બેહે, ઓલી ગમાણમાં બેહે, આ એ ગમાણમાં બેહે. બે લખણ ખોટા છે અહીંયા. અને સવારના પરમાં જો બધા ટ્રેક્ટરો ધૂળમાં જે ચાલુ હતા એ બધા પાછા ચાલુ થઈ ગયા. હમણાં 2-3 દિવસથી અમારે 3-4 દી થઈ ગયા અહીંયા ટ્રેક્ટરો હાલે જ છે ધૂળમાં. આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે ને આ ગયા હે બજાઈ. એ કઈ આવે તો મને નથી ખબર, પણ હવે આપણે બીજું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ઉલારો કાઢી લીધો, સાઈ કરી લીધી, ભાણા વિસરી લીધા. તો હવે માલ પાવાના હે, પણ થોડીક વાર પછી જોજો આ બે હરમ હે. તમને બે ને કઈ હરમ હે? આવે હરમ બરમ કઈ આવે કે ના આવે? એની હગીની માહિરી હોય ને તું ને ત્યાં. અમે બે થઈ ગયા અહીં તૈયાર અને અમે જઈ અહીં. અમારે હમણાં લગ્ન છે એટલે એના માટે ગિફ્ટ પેકિંગ કરાવવા. તો હાલો જવા દઈ 2 જણા ગિફ્ટ પેકિંગ કરાવવા. કોઈને સાડી કે કપડાં કે લેવા હોય તો ભાણખોખરી પાટિયા કૃષ્ણા શોપિંગ મોલ. જે પણ જોતા હોય કપડાં અહીંયા મળી જાય આપણે. શંકર મંદિર ને પાછળ આપણી વાડી. બનાવવું હે વટાણાનું શાક અને જો આમ કોઈ કી હરગાવ્યું હે. આ ગયા હે રોટાવેટર જોડાવવા અને આમે કોઈ કી હરગાવ્યું હે. ફૂલ ધુવાળા નીકળે હે. વટાણ બધા હેઠા ને કોઈ ગંધારા ભૂક્યું ડૂસાનું બધા હરગાવે હે અને આપણે બનાવી લઈએ હવે ખાવાનું. આજના 12 વાગ્યા હે. આપણે પાણીનો ઉલારો કાઢી માલને નાખી દીધું, પોદરા ઢેડી લીધા ને આપણું ટ્રેક્ટર ને રોટાવેટર બે આવ્યું હે. ગયા હતા 10 વાગ્યાના અને 12 મિનિટ થઈ છે માથે તઈ હે ટાઈગર. બોલો આપણે કામકાજ હાલે છે પાણીનું અને હજી એને કેરી કાપવાની બાકી છે. એ કાપે કે તો મારે કાપવી પડે. પેલા હું ઉલારો નીકળી જાય ને તો પાણીનો અગો થઈ જાય તો 2-2:30 વાગે હું આને પાછા પાઉં ને તો પાણી ઘટે નહીં. પાછા સાંજે 6 વાગે પાવાના. તમારી કેરી કાપી નથી મી. કેમ કે તમે એમ કહો કેરી હું કાપી એટલે પછી હે ને હું ઉલારો કાઢતી હતી, ડૂસો નાખ્યો, પોદરા ઢળ્યા, સુલાનું કર્યું તો કેરી રહી ગઈ. મોટર બંધ કરતા આવો ને મારે નડી પડી જાય. ટ્રેક્ટર આમ રોટાવેટર રાખવા ગયું તું પણ હે ને ટાણે દૂધ ભરવા ગયા હે. ઘેરે આવીને નાઈ ને કઈક પાલટી હેતી થઈ ગયા હે. ત્યાં એ કે દૂધ ભરીને ત્યાં વયો જાય. આપણે માલ દવાઈ ગયા હે ને ખાણ ખાઈ હે દૂધ તો એ લઈ ગયા હે. પછી આપણે ડૂસો નાખવાનો હે ને તો ડૂસો અહીંયા આવે ને એટલે તો ગમણમાં પોદરો કોરેજ વાયડી ની હાવ. તું છે ને બહુ બોગડીને ધૂળ થતી જાઉં તને સીટલે ભરીને તોડ લઈ. હાલો આ બધા જે ખાણ ખાઈએ ને તો આપણે ફટાફટ ડૂસાને ભરી આવીએ. બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. 2 હાવણા નાગા કરી લીધા મી. કેવા મસ્ત ગુલાબમાં ફૂલ આવ્યા હે. અને આ હે ને ભીને બાઠી ગયા અહીંયા. જો એટલું બાઠી લીધું એ રહી ગયું. બાકી આ બધે મસ્ત આવા મસ્તીના ફૂલ આવી ગયા અને આવીને વહી જાય. અહીંયા ભીહ બાઠી ગઈ જાય. ભીહ બાઠવાના કામ બહુ કરે છે. આ બાજુ કામ આપણે કમ્પ્લીટ કરી લીધું. લાઇટ વહી ગઈ અને લુગડું આપણે અહીં પડ્યું હે સુફર્યું. તો આપણે જ એકલા જ થઈ વ્યારું. આપણે એકલે આપણે રીતિ કરવાનું હે. દી હજી આથમો નથી, હજી એટલો દી હે.
ગુસ્સાની ભારી ભરી આવી અને અમારા વ્લોગ જોવાની તમને બહુ જ મજા આવશે. આપણે કાયમના જ ડેઈલીના વ્લોગ હોય, ઘર કામ, ખેતી કામ ને માલ ઢોરનું એ જ હોય. તો સારી એવી કમેન્ટ કરજો અને લાઈક કરતા રહેજો. આવજો.